વાત કરીએ રાજ્યમાં ચોમાસાના આગમનની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે નવી આગાહી કરી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદ કે છાંટા પડી શકે છે। આગામી 24 જૂનથી 28 જૂન દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 29 જૂનથી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે 4 જુલાઈની આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની નવી આવક વધી શકે છે। વધુમાં ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હજુ 26 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વચમાં ચોમાસું થોડુંક ધીમું પડશે। 29-30 જૂનથી લગભગ જુલાઈની 7 સુધીમાં બંગાળના ઉપસાગર સક્રિય થતાં તેના ભેજના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, આ 3 ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।